સૌ આગેવાનો દ્વારા, એટલે કે આ જિલ્લાના સૌ આગેવાનો જે અહીંયા બેઠા છે, જિલ્લા પ્રમુખથી લઈને ધારાસભ્યથી લઈને સાંસદ, પૂર્વ સાંસદ શ્રીઓ, આ બધાને જ કહું છું કે જરાક આગળ આવીને ઉભા રહે. તમને કોઈને અંદાજો નહીં હોય, આ ટીમ એક થઈને અમારા જિલ્લા પ્રમુખ જોડે ગાંધીનગર જ્યારે આવે તો આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે કંઈક ને કંઈક નવી યોજનાઓ અને સુવિધાઓ લઈને આવતા હોય છે. આ એ જ ટીમ છે જેને છેલ્લા 4 વર્ષમાં 150 થી વધારે નવી બસ, 350 થી વધારે નવા કનેક્શનો, 5 થી વધારે નવા પોલીસ સ્ટેશનો, અનેક નવી યોજનાઓ, અને આ વર્ષે તો બધું પાર કરીને 5500 કરોડના ખર્ચે છોટા ઉદેપુર સુધી નર્મદાથી પાણી પહોંચાડવાનો જે પ્રોજેક્ટ છે, એ આ જ ટીમ જે તમારી સામે ઊભી છે તે તમારા સૌ માટે લઈને આવી છે. મારા ખેડૂત ભાઈ બહેનો, આપણે તો ન્યાલ થઈ ગયા. દરરોજ આપણા માટે દિવાળી આવી, દરરોજ આપણા માટે રામનવમી ને બેસતો વર્ષ આવ્યો. તે પ્રકારના પ્રોજેક્ટ થકી આવનારા 2 વર્ષમાં પાણી લઈને આવવા માટે આપણે પ્લાનિંગ થઈ ગયું છે. અને મારા સૌ આદિવાસી વિસ્તારના ભાઈ બહેનો, હું આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે ઇતિહાસ એવો રચજો કે આદિવાસી સમાજને વોટ બેંક તરીકે નહીં, પણ આદિવાસી સમાજ એ મુખ્ય ધારા અને તેમને બધો જ હક છે તેવો મેસેજ ભૂતકાળમાં તમારા સૌ લોકો જોડે અન્યાય કરનાર લોકોને મળવો જોઈએ. આપણા ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોનો કોઈ ગામની અંદર એક બી બૂથ એવું ના નીકળવું જોઈએ કે આ કોઈ બી લોકો પ્લસ થાય, અને પ્લસ થાય તો ભવિષ્યની અંદર ફરી આપણા જિલ્લાને કે આપણા રાજ્યને બદનામ કરવાની કોશિશ કરે. આપ સૌ વડીલોને, મારા યુવાન સાથીઓને 2 હાથ જોડીને અભિનંદન આપીને આપને આભાર માનું છું કે આપ સૌ લોકો હજારોની સંખ્યામાં આવી ભારી ગરમીમાં આપે આવીને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને, ભારતીય જનતા પાર્ટીને આપે આશીર્વાદ આપ્યા છે. આપ સૌ લોકોને 2 હાથ જોડીને વંદન.